Very good morning, girls. Today is going to be a great day. Today is our 10th lecture. We have started computer fundamentals, and in the previous lecture, in the last lecture, we have started discussion on classification of computer. I hope all of you have written it so that it will be available with you right now. એક ક્વેશ્ચન પૂરો ન થાય ને જ્યાં સુધી ડિસ્કશન કરવાનો ત્યાં સુધી કન્ટેન્ટ સાથે રાખશો તો તમને મજા આવશે. કારણ કે હું તો ઓરલી બોલીશ જ કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં શું કર્યું હતું, પણ તમારી સામે હશે તો તમને વધારે સમજાશે. ક્લાસિફિકેશન ઓર ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર્સમાં બેઝિકલી 3 ટાઈપ્સ are there: analog computer, digital computer and hybrid computer. From that we have discussed analog computer in previous lecture. Analog computer measures the physical quantities which are continuously changeable, manipulates the quantities and gives you the result on a screen, on a small screen. Generally, analog computers are mechanical devices. Next was digital computer. The computers which we are using are called digital computer. They understand language of 0 and 1, which is called binary language. Digital computers can store data for a long time. There are 4 types of digital computers: mini computer, microcomputer, mainframes and supercomputers, from which we have already discussed mini computer and microcomputer in our previous lecture. મિની કમ્પ્યુટર એવા કમ્પ્યુટર છે કે જે બહુ પહેલાં યુઝ થતા, અત્યારે અવેલેબલ માર્કેટમાં નથી. સાઇઝ પણ મોટી હતી અને મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ હતી. માઇક્રો કમ્પ્યુટર આર ધ કમ્પ્યુટર્સ વિચ વી યુઝ વિચ આર બેઝડ ઓન ચિપ્સ. ચિપ જે છે પછી એ મેમરીની ચિપ હોય કે પ્રોસેસરની ચિપ હોય, ચિપ બેઝડ કમ્પ્યુટર્સ છે એને કહેવાય માઇક્રો. માઇક્રો સમજો છો? માઇક્રો એટલે મિનીથી પણ નાનું, એકદમ સ્મોલ જે હોય, ટાઇની, ઇટ ઇઝ કોલ્ડ માઇક્રો, નાનામાં નાનું. એટલે માઇક્રો કમ્પ્યુટર્સ નાના હોય, આપણે જે યુઝ કરીએ છીએ ઇઝીલી પોર્ટેબલ હોય, અને જે કંઈ પણ કેરેક્ટરિસ્ટિક્સ આપણે કમ્પ્યુટરની ડિસ્કસ કરી છે ઓલરેડી, એ બધી જ અહીંયા લાગુ પડશે માઇક્રો કમ્પ્યુટર. નેક્સ્ટ ઇઝ મેઇન ફ્રેમ એન્ડ સુપર કમ્પ્યુટર. આ બંને આપણે આ લેક્ચરમાં ડિસ્કસ કરીએ છીએ, મેઇન ફ્રેમ એન્ડ સુપર કમ્પ્યુટર, એન્ડ આફ્ટર દેટ હાઇબ્રિડ કમ્પ્યુટર. આટલું એક્સપ્લેન થઈ જાય ને ગર્લ્સ, એટલે આ ટોપિક જે આપણો છે યુનિટ 1નો ક્લાસિફિકેશન ઓફ કમ્પ્યુટર એ પૂરો થઈ જશે, અને એ ક્વેશ્ચનનો આન્સર તમારે એટ ધ એન્ડ ઓફ ધીસ લેક્ચર રેડી હશે. બિફોર દેટ, let us have a good thought. Don't wait for the perfect moment. Take the moment and make it perfect. રાહ જોયા કરશો કે હવે સારું આવશે, હવે સારો ટાઈમ આવશે, તો એ સારો ટાઈમ આવીને જતો રહેશે ને તોય ખબર નહીં પડે. એના કરતાં આજનો અત્યારનો જ ટાઈમ સારો છે એમ માની અને એનો મેક્સિમમ યુઝ કરી અને એને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરવો હંમેશા. આપણને એમ થાય કે લેક્ચર તો મેડમ અપલોડ કરી દીધો છે, હા આપણે
મેડમે તો 10 વાગે અપલોડ કરેલો છે, આપણે 11 વાગે જોઈશું, 12 વાગે જોઈશું. હા, અત્યારે સારું મુહૂર્ત છે, ત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હશું, ત્યારે આપણે સોશિયલ મીડિયાનું કામકાજ જે આપણું હોય ઇમ્પોર્ટન્ટ એ પૂરું થઈ ગયું હશે. હવે પછી 12 વાગે જમવાનો ટાઈમ થઈ ગયો છે કે મમ્મી બોલાવે છે, તો આપણે સાંજે જોઈશું, એમાં ક્યાં વાંધો છે? હા, ડોન્ટ ડૂ દેટ. નેવર ડૂ દેટ. ઇનફેક્ટ અત્યારે તો તમે સાવ જ નવા છો આ ફિલ્ડમાં, કોલેજમાં બધા ટીચર્સ નવા છે, બધાની ટીચિંગ સ્ટાઇલ અલગ છે, કન્ટેન્ટ્સ અલગ છે, સ્લાઇડ્સ બનાવવાની જે છે મેથડ એ પણ અલગ છે, બધું અલગ છે. એટલે એ બધું સેટ થતાં થતાં તમારે એક સેમેસ્ટર નીકળી જશે, આઈ થિંક સો. પાછું આપણે લોકો ફિઝિકલી મળતા નથી. હા, એ સૌથી મોટો ડિસએડવાન્ટેજ છે આ સેમેસ્ટરનો. પણ તોય મને એસ્પેશિયલી થિયરી સબ્જેક્ટમાં આમાં કંઈ તકલીફ થાય એવું લાગતું નથી. હા, કારણ કે સ્લાઇડ્સ થ્રુ તમે વ્યવસ્થિત ભણી શકો છો એન્ડ વી આર એક્સપ્લેનિંગ પ્રોપરલી. આમાં ક્યાંય કંઈક પ્રોબ્લેમ હોય તો યુ કેન કોલ. એટલે ક્યારેય કોઈ પણ સમયની રાહ ન જોવી કે મને આ તક મળશે તો હું આમ કરીશ. આ તક ક્યારેય મળતી નથી, આવીને જતી રહે છે પણ આપણને ખબર પડતી નથી. વી હેવ ટુ ગ્રેબ ઇટ. ઓપોર્ચ્યુનિટી છે ને એને આપણે પકડી લેવી જોઈએ. વી શુડ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી, અને પછી એને આપણે એનો યુઝ કરી અને આપણી જે મોમેન્ટ છે, આપણો જે ટાઈમ છે એને પરફેક્ટ આપણા જ હાથમાં છે બનાવવો. ઓકે, મેઇન ફ્રેમ્સ. Mainframes are high performance computers used mainly by large organizations for critical applications. એકદમ ક્રિટિકલ એપ્લિકેશન હોય, જેમાં સપોઝ ન્યુક્લિયર સાયન્સ છે કે વેધર ફોરકાસ્ટિંગ છે કે એવું, જેમાં ઝીણામાં ઝીણું વસ્તુ તમારે જોવાની હોય ગવર્મેન્ટ લેવલે, એકદમ નાનામાં નાનું યુનિટ કન્સિડર કરવાનું હોય, ત્યારે મેઇન ફ્રેમ યુઝ થાય છે. They process data at very high rates of speed. એકદમ ફાસ્ટ ડેટા, કારણ કે એની પાસે લાર્જ એટલે ક્રોર્સમાં ડેટા હોય, ક્રોર્સમાં એટલો બધો ડેટા હોય છે. ફોર એક્ઝામ્પલ, આખા ઇન્ડિયાના જેટલા લોકો છે, આખા ઇન્ડિયામાં કેટલા છે હા, 130 કરોડ લોકો છે, એ બધાનો ડેટા હોય અને દે વોન્ટ ટુ પ્રોસેસ ઇટ સમવેર. તો એના માટે ઓબ્વિયસ છે કે બહુ હાઈ સ્પીડ પીસી હોય, કમ્પ્યુટર હોય તો જ વર્ક થઈ શકે. એટલે મેઇન ફ્રેમ્સ આર યુઝડ ફોર સચ હાઈ ડેટા રિક્વાયરમેન્ટ. These are expensive computers capable of supporting hundreds of or thousands of users. Of course, expensive તો હોવાનું જ છે, કારણ કે ઇટ સપોર્ટ્સ હન્ડ્રેડ્સ ઓર થાઉઝન્ડ્સ ઓફ યુઝર્સ. એટલે એક જ કમ્પ્યુટર છે, એનો યુઝ આટલા બધા લોકો કરી શકે એકસાથે. એટલે યુ કેન, એમાં એવું હોય કે એકસાથે, એટલે તમને એમ થાય કે હું એક કમ્પ્યુટર ઉપર વર્ક કરું છું તો એકસાથે 4 જણા કેમ વર્ક કરે, પણ એમ ના હોય. પ્રોસેસિંગ પાવર ઇઝ વન. હા, પછી તો એનું એક યુનિટ છે એ સપોઝ દિલ્હીમાં છે, બીજું બોમ્બેમાં છે, ત્રીજું બેંગ્લોરમાં છે, ઇટ ઇઝ પોસિબલ. પણ જે મેઇન પ્રોસેસિંગ છે, પ્રોસેસિંગ પાવર, સ્ટોરેજ કેપેસિટી, બધું એક જ કમ્પ્યુટરમાં છે. ઇટ ઇઝ કોલ્ડ મેઇન ફ્રેમ. They are quite big in size and generate much heat, so require air conditioning. Of course, એટલી મોટી સાઇઝ હોય, જેમ સાઇઝ વધારે હોય એમ હીટ જનરેશન વધારે થવાનું જ છે. હા, બહુ જાડા લોકો હોય ને, ચરબીવાળા, એને ગરમી વધારે થાય એવું હોય, એવું હું માનું છું. બરાબર? એટલે જેમ સાઇઝ વધારે હોય એમ એનું હીટ જનરેશન પણ વધારે હોવાનું છે. એટલે એર કન્ડિશન વગર તો કામ કરે જ નહીં, રિક્વાયરમેન્ટ રહેશે, બેઝિક રિક્વાયરમેન્ટ. અત્યારનો જે આપણું જે એટમોસ્ફિયર છે, જે આપણે જ ક્રિએટ કરેલું છે પોલ્યુશન કરીને અને બધા ઝાડને તોડીને, એમાં તો નોર્મલ હ્યુમન બિંગ, તમારા લોકો જેવા માટે પણ હવે એર કન્ડિશનિંગ છે એ એક રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે. ઇટ ઇઝ નો મોર અ લક્ઝરી નાવ. પહેલાંના ટાઈમમાં, આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલાં એર કન્ડિશનિંગ વોઝ અ લક્ઝરી, બટ નાવ ડેઝ ઇટ ઇઝ નેસેસિટી. કારણ કે આખું એન્વાયરમેન્ટ જ એવું ક્રિએટ થયું છે ને ગ્લોબલ વોર્મિંગનું, અને જે કોણે કરેલું છે? આપણે જ કરેલું છે. વી હેવ ડન ધીસ. એટલે એર કન્ડિશનિંગ આપણને પણ જરૂરી છે. મોસ્ટ ઓફ ધેમ વર્ક ઓન મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમ્સ. ઓપરેટિંગ સિસ્ટમ જનરલી એક કમ્પ્યુટર હોય એમાં એક ઓપરેટિંગ સિસ્ટમ હોય,
તમે જે વિન્ડોઝ યુઝ કરો છો ઓર તમારું જે ફોન છે એમાં એન્ડ્રોઈડ છે, તો દે આર ઓપરેટિંગ સિસ્ટમ્સ કે જે આખું જે કમ્પ્યુટર છે, આખું જે મોબાઈલ છે કે લેપટોપ છે કે ટેબ્લેટ છે એને ઓપરેટ કરે છે. ઇટ અલાઉઝ ધ યુઝર ટુ ઓપરેટ યોર મશીન, એને કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ. તો આમાં મેઇન ફ્રેમ્સ છે એમાં મલ્ટિપલ, એકથી વધારે ઓપરેટિંગ સિસ્ટમ્સ, વધારે ઘણી 5, 6, 8 ઓપરેટિંગ સિસ્ટમ છે એ સપોર્ટ કરે છે. સુપર કમ્પ્યુટર્સ. સુપર કમ્પ્યુટર્સ આર ધ મોસ્ટ પાવરફુલ કમ્પ્યુટર્સ. અત્યાર સુધીમાં જેટલું કમ્પ્યુટર ફિલ્ડમાં જે કંઈ પણ આવેલું છે, અપગ્રેડેશન, અપડેશન, ઇન્વેન્શન્સ, નવું નવું જે કંઈ પણ એમાં થયું છે, નવી ટેકનોલોજી અપ્લાય થઈ છે, વોટેવર જે કંઈ પણ થયું છે એ બધામાં હાઈએસ્ટ લેવલ, જેમાં તમે મેક્સિમમ એક્યુરસી, મેક્સિમમ ક્લેરિટી, મેક્સિમમ સ્પીડ, મેક્સિમમ પ્રોસેસિંગ કેપેસિટી, મેક્સિમમ સ્ટોરેજ કેપેસિટી, આ બધું જો હોય તો એ શેમાં છે? સુપર કમ્પ્યુટર. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ સુપર કમ્પ્યુટર. સુપર એટલે સમજો છો, સુપર કમ્પ્યુટર. દે આર એક્સપેન્સિવ ટુ મેન્ટેન. એક્સપેન્સિવ એટલા બધા કે કદાચ એક કન્ટ્રીમાં 1 કે 2 સુપર કમ્પ્યુટર હોય, વધારે સુપર કમ્પ્યુટર પણ ન હોઈ શકે, એટલા એક્સપેન્સિવ. એટલે આ બધી મિસાઇલ ને એ બધું જે સાયન્ટિસ્ટ લોકો યુઝ કરે ને, આપણે ખ્યાલ છે ને આપણા ડૉક્ટર અબ્દુલ કલામ છે, એ વોઝ મિસાઇલ મેન. મિસાઇલ મેન એટલે મિસાઇલ બનાવવાનું, એમાં કઈ ટેકનોલોજી યુઝ કરવાની, એ બધું જે સાયન્ટિસ્ટ લોકો રિસર્ચ કરતા હોય એમાં એવા બધા મોટા મોટા ઓપરેશન્સમાં આ સુપર કમ્પ્યુટર્સ છે એ યુઝફુલ થાય. દે આર યુઝ ટુ સોલ્વ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ્સ. વેરી કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ્સ. ઓબ્વિયસ છે આ બધા જે છે, જે મેં વાત કરી ડિફેન્સ રિલેટેડ, એ બહુ જ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ થાય. હમણાં તો તમે લોકો સાંભળો પણ છો કે ચાઇનાએ પાકિસ્તાનને એક બાજુ રહી ગયું છે ને, હવે તો ચાઇનાવાળા બધા અટેક્સ ચાલુ કરી દીધા છે. તો એ જે બોર્ડર લેવલે આ બધું કરવું મેનેજ, કે ઇઝી નથી. ઇટ ઇઝ વેરી વેરી ટફ ટાસ્ક. ઉરી મૂવી બધાએ જોયું હશે એટલે તમને ખ્યાલ છે કે ત્યાં કયા લેવલે કામ થતું હોય છે. તો આવું બધું હોય એના માટે સુપર કમ્પ્યુટર્સ આર વેરી યુઝફુલ. ધ સ્પીડ ઇઝ મોર દેન 100 મિલિયન ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ. એક સેકન્ડમાં 100 મિલિયન, એટલે વિચારી શકો કે કેટલી ઇન્સ્ટ્રક્શન્સ એ પ્રોસેસ કરી શકે. આપણે આપણી જાતનું વિચારીએ, મારું ને તમારું, તો એક સેકન્ડમાં તો આપણે અડધી ઇન્સ્ટ્રક્શન ફોલો ન કરી શકીએ, અડધી, હાફ પણ નહીં. આ 100 મિલિયનની વાત કરું છું ને, એક ઇન્સ્ટ્રક્શન આપણેથી ફોલો ના થાય. એક સેકન્ડમાં શું થાય? એક સેકન્ડ તો આમ ચપટી વગાડીને સેકન્ડ જતી રહે ને, આપણને ખબર જ છે. પણ વિચાર કરો કે આ કેટલું પાવરફુલ કમ્પ્યુટર હશે કે આટલું ફાસ્ટ પ્રોસેસિંગ થાય છે. ઇન્ડિયા હેડ ડેવલપ્ડ વન સુપર કમ્પ્યુટર ઇન 1998 નેમ્ડ, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, નેમ્ડ એઝ પરમ 1000. પરમ 1000 નામનું એક સુપર કમ્પ્યુટર ઇન્ડિયાએ પણ ડેવલપ કરેલું છે 98માં. So, digital computer gets over here. Under digital computer, we have discussed mini computer, microcomputer, mainframe computers, and supercomputer. Next type of computer is hybrid computer. I repeat, 3 types of computers are there: analog, digital, and hybrid. We have completed discussion of analog and digital. Now it is હાઇબ્રિડ કમ્પ્યુટર. હાઇબ્રિડ વર્ડનો મિનિંગ ખબર છે? કોમ્બિનેશન હોય ને એને હાઇબ્રિડ કહેવાય. એને હાઇબ્રિડ કહેવાય. હાઇબ્રિડ વર્ડ છે ને ખેતરમાં યુઝ થાય. આમાંથી કોઈના ઘરે ખેતી હશે તો ખ્યાલ હશે કે એક દેશી ખાતર હોય અને એક રાસાયણિક ખાતર હોય. એ બેયનું કોમ્બિનેશન કરે. ક્યારેક કોઈ ખેતરમાં દેશી ખાતર યુઝ કરતા હોય, ક્યાંક કઈ જગ્યાએ રાસાયણિક યુઝ કરતા હોય વિદેશી. એ બેયનું કોમ્બિનેશન કરી અને ભેગું કરીને જે ખાતર બને ને એને કહેવાય હાઇબ્રિડ. તો આ કમ્પ્યુટર છે એમાં પણ એવું આ ટર્મ એટલે એક્સપ્લેન મેં કર્યું કારણ કે આમાં પણ સેમ ટર્મ છે કે બેનું કોમ્બિનેશન કરેલું છે. કોના બેનું? એનાલોગ એન્ડ ડિજિટલ ટેકનોલોજી. સો હાઇબ્રિડ કમ્પ્યુટર ઇઝ અ કોમ્બિનેશન ઓફ એનાલોગ એન્ડ ડિજિટલ કમ્પ્યુટર. બંને
નું કોમ્બિનેશન કરેલું છે. એટલે આપણે રિવાઇઝ કરીએ થોડું કે એનાલોગમાં શું હતું, તો કે એનાલોગમાં ફિઝિકલ જે છે એ મેઝરમેન્ટ લઈ શકતું હતું કમ્પ્યુટર, જે ડિવાઇસ છે એ. અને ડિજિટલમાં શું છે, તો કે તમને ડિજિટલી સ્ક્રીન ઉપર બધી જ ઇન્ફોર્મેશન મળે ડિજિટલ ફોર્મેટમાં. આવું હતું. હવે આ જે છે હાઇબ્રિડ, એમાં બેનું કોમ્બિનેશન છે. કોમ્બિનેશન મીન્સ કે આ પણ કરી શકે, ફિઝિકલી ડેટા પણ લઈ શકે, એને પ્રોસેસ કરીને તમને દેખાડી પણ શકે. એટલે આ મારા ખ્યાલે આપણે જે ડિજિટલ થર્મોમીટરનું મેં જે તમને એક્ઝામ્પલ આપ્યું હતું ને, ડિજિટલ થર્મોમીટર, ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ હાઇબ્રિડ. કારણ કે એ તમને એનાલોગ એટલા માટે નથી, કેમ કે એ તમને એનાલોજિકલી નથી દેખાડતું. તો પહેલાં જૂના જમાનામાં ખ્યાલ હોય તો પારાવાળા થર્મોમીટર આવતા, હજી કોઈના ઘરે હશે, કેવા પારો આવે, કે એને એનાલોગ કહેવાય. કારણ કે તમને ફિઝિકલી માપે પણ છે ને દેખાડે પણ ફિઝિકલી જ છે. જ્યારે આ જે છે ને એમાં તમને ફિઝિકલી માપે પણ સ્ક્રીન હોય, સ્ક્રીન ઉપર દેખાડે. એટલે ડિજિટ રિઝલ્ટ શેમાં આવે? ડિજિટમાં આવે. ઇટ કન્ટેન્સ ફીચર્સ ઓફ બોથ ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર્સ. બંને એનાલોગ અને ડિજિટલ બંનેના ફીચર્સ આમાં હાઇબ્રિડમાં આવે. These type of computers are capable of input and output in digital and analog signals. બંને ટાઈપના સિગ્નલ્સ એટલે ઓન ઓફ પણ સમજી શકે, 0101, અને એનાલોગ સિગ્નલ્સ એટલે કે ફિઝિકલ સિગ્નલ્સ પણ સમજી શકે. They provide cost effective method of performing complex problems. કોસ્ટ ઇફેક્ટિવ મેથડ્સ, ખાલી મેથડ નહીં કે આ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે એટલું જ નહીં, પણ કોસ્ટ ઇફેક્ટિવ એટલે ઓછા રૂપિયામાં જાજુ કામ, એને કહેવાય કોસ્ટ ઇફેક્ટિવ. એક્ઝામ્પલ ઓફ સચ કમ્પ્યુટર્સ ઇઝ લાઈફ સપોર્ટ સિસ્ટમ ઇન ICU. આઈ હોપ કે તમે કોઈ હોસ્પિટલ ન ગયા હો ક્યારેય, કોઈને જોવા માટે પણ ન ગયા હો. પણ આપણે મૂવીમાં જોયું હોય છે કે ICU હોય ને, ICU એમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ લગાડેલી હોય. અત્યારે તો બહુ બધાને લગાડે છે, વેન્ટિલેટર ને બધું. કોરોનાના પીરિયડમાં તો ખ્યાલ છે કે કેટલા બધાને વેન્ટિલેટરની જરૂર પડી. પણ નોટ ઓનલી વેન્ટિલેટર, એ સિવાય પણ આખી લાઈફ સપોર્ટ સિસ્ટમ હોય કે વિચ ઇઝ 100% કમ્પ્યુટરાઇઝડ. એમાં હ્યુમન ઇન્ટરવેન્શન આવે જ નહીં. એટલે કે ક્યાંય માણસ જે છે એણે ઇન્ટરફિયર કરવું જ ન પડે. અમુક કલાક સુધી આખી સિસ્ટમ કમ્પ્યુટરાઇઝ જ ચાલે. જે આપણે મૂવીઝમાં ઘણી વખત જોઈએ છીએ. એકદમ આપણા ક્લાઇમેક્સ હોય ને ત્યારે સીન ક્રિએટ કરે કે જે મોનિટર રાખેલું હોય પેશન્ટના બેડની બાજુમાં, એમાં બધા સિગ્નલ્સ આમ ઉપર નીચે થતા હોય. દે આર કોલ્ડ એનાલોગ સિગ્નલ્સ. કે એનું હાર્ટબીટ દેખાડે ને, એનું સુગર લેવલ દેખાડે ને, એનું બ્લડ પ્રેશર લેવલ દેખાડે ને, એ બધું ઓક્સિજન લેવલ દેખાડે ને, એ બધું એક જ મોનિટરમાં દેખાડે. તો હાઉ ડઝ ઇટ વર્ક? હાઉ ડઝ ઇટ વર્ક? ઇટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ હાઇબ્રિડ કમ્પ્યુટર. કે જે બોડી છે પેશન્ટનું બોડી, એમાંથી બધો ડેટા કલેક્ટ કરે છે. બધો ડેટા ક્યાંથી કલેક્ટ કરે છે? પેશન્ટના બોડીમાંથી. હાઉ? તો કે ઇન ધ ફોર્મ ઓફ હાર્ટબીટ્સ, ઇન ધ ફોર્મ ઓફ ટેમ્પરેચર, ઇન ધ ફોર્મ ઓફ સુગર લેવલ, ઇન ધ ફોર્મ ઓફ કોલેસ્ટ્રોલ લેવલ, ઇન ધ ફોર્મ ઓફ ઓક્સિજન લેવલ. બધો જ ડેટા કલેક્ટ કોણ કરે છે? કમ્પ્યુટર. એટલે કે આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ છે, એ હાઇબ્રિડ કમ્પ્યુટર જ કહેવાય એને. તો એ બધો ડેટા કલેક્ટ કરે છે અને પછી ક્યાં દેખાડે છે? એને આખું મેન્યુપ્યુલેશન કરી એને ડિજિટલ ફોર્મેટમાં દેખાડે ને. ઓક્સિજન તો આપણા બોડીમાં ફિઝિકલી હોય, આપણે ઓક્સિજન લઈએ છીએ અત્યારે તો ફિઝિકલ આવે છે. એ ક્યાં તમને એમ દેખાય છે કે મેં 2 યુનિટ લીધા ને, 4 યુનિટ લીધા ને, 10 યુનિટ લીધા ને, હવે અત્યારે 5 મિનિટ મેં શ્વાસ લીધો ને તો મારા શરીરમાં 10 યુનિટ ઓક્સિજનના ગયા? ડુ વી કેલ્ક્યુલેટ? આપણને એવી ખબર પડે છે? એવું કેલ્ક્યુલેશન કાંઈ છે ઓક્સિજનનું? નથી. બિકોઝ ઇટ ઇઝ ફિઝિકલ. ઓક્સિજન જે આપણે લઈએ છીએ વાયુ, એ કેવો છે? ફિઝિકલ છે. એટલે આપણા બોડીમાં ઓક્સિજન લેવલ શું છે એ ઇનપુટ લઈ અને પછી એને શેમાં કન્વર્ટ કરે છે? ડિજિટલમાં. અત્યારે તો ઓક્સિમીટર બધા આવે છે, બરાબર? એટલે એ શેમાં કન્વર્ટ કરે છે? ડિજિટલમાં. અને પછી તમને ક્યાં દેખાડે છે? ઓન ધ સ્ક્રીન. એન્ડ નોટ ઓનલી દેટ, આઈ ટેલ યુ ગર્લ્સ, લાઈફ સપોર્ટ સિસ્ટમ છે એટલે કે હાઇબ્રિડ કમ્પ્યુટર છે, એ ખાલી એટલું જ નથી કરતું કે તમને ડેટા લઈ અને સ્ક્રીન ઉપર દેખાડે. બટ જે ICU હોય ને, જેમાં આ સિસ્ટમ હોય જે પેશન્ટને, તો એ લોકોની જે ડ્રગ છે, દવા છે, એ પણ એના જે બાટલા હોય કે સિરિંજ હોય કે જે કંઈ પણ એમને
ઇન્સર્ટ કરેલું હોય બોડીમાં, એમાં ઓટોમેટિકલી મૂકેલું જ હોય બધું જ. અને એ જે તમારી કમ્પ્યુટર સિસ્ટમ છે, લાઈફ સપોર્ટ સિસ્ટમ, ઇટ વિલ ડિસાઇડ કે ભાઈ હવે આને ઓક્સિજન લેવલ છે એ ઘટી ગયું છે, તો આટલા ઓક્સિજનની વધારે જરૂર છે, તો ઓટોમેટિક એનું લેવલ વધારી દે. હવે અત્યારે ઓછું જરૂર છે તો ઓટોમેટિક એનું લેવલ ઘટાડી દે. કે અત્યારે એનું સુગર લેવલ ઘટી ગયું છે તો ઓટોમેટિક ગ્લુકોઝના જે છે સિરિંજી ચાલુ થઈ જાય. હવે વધી ગયું છે તો સ્ટોપ થઈ જાય. એવરીથિંગ ઇઝ ઓટોમેટિક. એને કહેવાય રિયલ ટાઈમ સિસ્ટમ. ઇટ ઇઝ કોલ્ડ રિયલ ટાઈમ સિસ્ટમ. આખું ઓટોમેટિક સિસ્ટમ હોય. અને ઇટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ હાઇબ્રિડ કમ્પ્યુટર. કારણ કે એમાં ફિઝિકલી ડેટા લે છે, ડિજિટલી દેખાડે પણ છે, નોટ ઓનલી દેટ, એકોર્ડિંગલી ડિસિશન લઈ અને મેડિસિન પણ પ્રોવાઈડ કરે છે પેશન્ટના બોડીને, અથવા જે કંઈ પણ, નોટ ઓનલી મેડિકેશન, પણ જે કંઈ પણ એને જોતું હોય, આપવાનું હોય, એ બધું જ ઓટોમેટિક થાય છે થ્રુ હાઇબ્રિડ કમ્પ્યુટર. So girls, now I hope this question is very clear to you. I am briefing this types of computer. This was the fourth question, fourth topic of unit 1. 3 types of computers are there: analog, digital and hybrid. Digital ma 4 types of computers are there: mini, macro, mainframe and supercomputers. Fine. So I hope now this question is very clear to you. અને મને એ ખબર જ છે, બિંગ અ ટીચર, અને ટીચર બન્યા પહેલાં પણ હું સ્ટુડન્ટ હતી, હોય તો જ ટીચર બને, એટલે મને ખ્યાલ છે કે જો તમે લખેલું હશે આ બધો જ આખો આન્સર મારી સ્લાઇડ્સમાંથી, તો તમને પણ એકદમ ક્લિયર થઈ ગયું હશે, સમજાઈ ગયું હશે કે આ ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખી શકાય. ધીસ ઇઝ અ ગાઈડન્સ લેક્ચર. આ બધું હું તમને ગાઈડન્સ પ્રોવાઈડ કરું છું, એક્સપ્લેન કરું છું, પણ બુકમાં આ બધું જ આપેલું છે. બુકમાંથી તમે બધું જ લખી શકશો, બુક મળી જાય એટલે નો પ્રોબ્લેમ. પણ અત્યારે જ્યાં સુધી બુક નથી ત્યાં સુધી, અને બુક આવે તો પણ જો તમે સ્લાઇડ લખતા રહેશો તો તમને થિયરી જે વાંચવામાં, પચાવવામાં તકલીફ ઓછી પડશે. ઓલું તમને ડાયરેક્ટ બુકમાંથી વાંચશો ને, મેં લેક્ચર પૂરો કરી દીધો ને તમે 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ પછી ક્વેશ્ચનનો આન્સર, અથવા એક્ઝામ ટાઈમમાં, આપણે તો ઘણા એવા હોય છે ને રાત લેટ લતીફ કે છેલ્લે જાગે એન્ડ ટાઈમે, તો એક્ઝામ ટાઈમે તમે હવે એ વાંચવા બેસશો ને તમને કાંઈ નહીં સમજાય, કાંઈ જ નહીં સમજાય. એટલે ઇટ ઇઝ બેટર કે સાથે સાથે જ તમે લખતા જાઓ, અને સાથે સાથે તમે થોડુંક, બહુ વાંચવાનું નથી કહેતી હું, પણ રિફર કરો ઘરે કે અચ્છા આ લેક્ચરમાં મેડમે, કારણ કે 2 લેક્ચર હોય છે વીકમાં, કે આટલું કરાવ્યું છે, એટલીસ્ટ જ્યારે નેક્સ્ટ વીકનો લેક્ચર હોય ને ત્યારે જોઈ લેવું કે ગયા વીકમાં શું કરાવ્યું હતું. કારણ કે જનરલી તો હું શું કરીશ કે એક ટોપિક 2 લેક્ચરમાં પૂરો કરી જ દઉં, પણ ન થાય તો તમને ખ્યાલ આવે કે ભાઈ આનું કન્ટિન્યુએશન આ લેક્ચરમાં છે. આમ તો હું બિગિનિંગ ઓફ ધ લેક્ચર કહેતી જોઉં છું કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં આ કર્યું અને હવે એ કન્ટિન્યુ કરીએ છીએ, એટલે તમને તકલીફ ના પડે. Then also, if you have the contents with you, it will be much easier for you. Fine. So this topic is over. We are not starting another topic in this session. So it is a story time. Guys, in previous lecture, I told you the story of a laborer. એક લેબરર, મજૂરનો છોકરો હતો કે જેની પાસે શોર્ટ નહોતો, એટલે કે લેક ઓફ રિસોર્સિસ. આપણે એ વાત કરી હતી. નાવ આવી જ કંઈક વાત બીજી મેં તમને કીધું હતું એ લેક્ચરમાં, કે આવી જ કંઈક બીજી નાની એવી સ્ટોરી, નહીં સ્ટોરી તો ન કહી શકાય, એક્ઝામ્પલ છે, એ તમને હું આજે આપું છું. સિમિલર લેસન એમાંથી તમને મળશે. એક વખત છે ને, ચેતન ભગત નામ સાંભળેલું હશે તમે લોકોએ, સ્ટોરી રાઇટર છે, ઓથર છે, સારું લખે છે. એટલે ચેતન ભગત જે છે એ જર્મની ગયા હતા. જર્મની ત્યાંના એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. આપણે બહાર જઈએ, આઉટ ઓફ ઇન્ડિયા નહીં પણ આઉટ ઓફ સિટી, તો ઓબ્વિયસ છે બહાર જનરલી જમવાનું થતું હોય છે, એટલે બહાર જમવા ગયા હતા. હવે ત્યાં
જે ઓનર હતી એ રેસ્ટોરન્ટની, શી વોઝ અ લેડી, ઓલ્ડ લેડી. એટલે બધા ટેબલમાં જેમ આપણે જતા હોય ને ટેબલમાં બધા જમતા હોય રીતે જમતા હોય છે. હવે એમાં આપણા ઇન્ડિયન લોકો પણ હતા. ઓબ્વિયસ છે, આપણે ગમે ત્યાં જાય તો મળી જાય. ઇન્ડિયન લોકો પણ 4-5 ફ્રેન્ડ્સ એક ટેબલ ઉપર જમતા હતા. અને ઘણું બધું ઓર્ડર, ઘણા લોકોની આદત હોય છે કે ઘણું બધું ઓર્ડર એક સાથે કરી દે. પછી આપણી કેપેસિટી કેટલી છે, ફાઇનાન્શિયલી કેપેસિટી હોય ને વાંધો નહીં, પણ ફિઝિકલ કેપેસિટી હોય ને, આપણા પેટની કંઈક કેપેસિટી હોય ને, એ આપણને ખબર હોવી જોઈએ. એકોર્ડિંગલી વી શુડ ઓર્ડર. પણ ના, આપણી તમારી મારી સામે પણ ઘણા બધા એવા લોકો હોય છે કે જેને ઓર્ડર કરવાની ખબર પડતી નથી. આપણે બુફેમાં જમવા જતા હોઈએ છીએ ગર્લ્સ, તો એ તમને ખબર છે. હા, બુફે ડિનરમાં કે લોકોને એમ જ હોય છે કે હવે પાછું બીજી વખત આ જિંદગીમાં જમવાનું મળશે નહીં, એ રીતે એ લોકો પ્લેટ પોતાની સર્વ કરતા હોય છે. તો એવી રીતે આ લોકોએ ઘણું બધું ઓર્ડર કરેલું હતું 4-5 જણાએ. અને પછી એટ ધ એન્ડ ઓફ ધ મીલ કે એ લોકોએ જમી લીધું અને દે વેસ્ટેડ ટુ મચ ફૂડ. ઘણું બધું ફૂડ એ લોકોએ વેસ્ટ કરેલું. એટલે જે ઓનર હતી, જે લેડી, ઓલ્ડ લેડી, શી વોઝ વેરી કાઇન્ડ અને બહુ સમજુ વાઇઝ લેડી હતી, સમજુ સ્ત્રી હતી. એટલે એમણે જોયું કે આ લોકોએ પોતાનું મિલ કમ્પ્લીટ કર્યું છે, બિલનું કીધું છે, અને ફૂડ જે છે એ ઘણું બધું લેફ્ટ ઓવર છે, ઘણું બધું છોડેલું છે, જે આપણા કન્ટ્રીમાં નોર્મલ છે એવું આપણે માનીએ છીએ. ઘણા લોકોને આદત હોય છે, પણ એ જર્મની જે કન્ટ્રી છે એમાં ઇટ ઇઝ અ ક્રાઇમ. એટલે આ હકીકત નથી, જર્મની જતા નહીં બરાબર જોવા માટે, પણ આ એક વાત છે લખેલી કોઈએ. એટલે ત્યાં એક ક્રાઇમ છે. એટલે એ જે ઓલ્ડ લેડી છે એમણે કીધું કે આ તમે આવી રીતે ફૂડ છે એ છોડી ન શકો, આવી રીતે અમારા કન્ટ્રીમાં આ ન ચાલે. એટલે આપણા તો ઇન્ડિયન લોકો હોય બોલવામાં કે અમે તો આના માટે પે કરી દીધું, પણ તમારે શું છે, વી આર પેઇંગ ફોર ધીસ. ગમે એટલું અમે ખાધું ન ખાધું, એક પીઝા આખે આખો મૂકી દીધો હોય તો એ પીઝાની જે કંઈ પણ પ્રાઇસ છે એ અમે તમને કરીએ જ છીએ ને, અમે તમને પે કરવાના જ છીએ. એટલે એ લેડીએ બહુ સરસ જવાબ આપ્યો કે પૈસા તમારા છે પણ રિસોર્સિસ કન્ટ્રીના છે, નેશનના છે. હા, જે અનાજ તમે છોડો છો એ ઉગાડવા માટે, એ લણવા માટે, એ વેચવા માટે જે ખેડૂત છે ને ખૂબ મહેનત કરે છે, એને ખૂબ મહેનત પડે છે, ત્યારે આ ફાઇનલ પ્રોડક્ટ તમારા હાથમાં આવે છે. તમે વિચારો કે પિઝા જેવી વસ્તુ છે, એ ફાઇનલ પ્રોડક્ટ તમારા મોઢા સુધી આવે ત્યાં સુધીમાં કેટલા લોકોએ મહેનત કરેલી હોય, કેટલા લોકોએ મહેનત કરેલી હોય. આ બધી જ મહેનત છે એ નકામી જાય તો કન્ટ્રી જે છે, જે નેશન છે, એને બહુ મોટું નુકસાન થાય. જ્યારે કોઈ પણ દેશ હોય એના લોકોની મહેનત જો નકામી જાય, વેસ્ટ પડે, તો એ આખા દેશ માટે બહુ નુકસાન કરતા હાર્મફુલ છે. એટલે એમણે ચોખ્ખી ના પાડી કે તમારે આ ખાઈ જવું જ પડશે, નહીંતર નહીં ચાલે. અને એ લોકો તો ના પાડી કે હવે અમારી કેપેસિટી જ નથી, અમે ખાઈ શકીએ એમ નથી, તમારે જે કરવું હોય કરો. એટલે દેટ લેડી કોલ્ડ પોલીસ. ત્યાં તો પોલીસને તરત બોલાવી લીધી કે આ લોકો અને રીતસર એ લોકોને જો ન જે છે ફૂડ કન્ઝ્યુમ ના કરે તો પનિશમેન્ટની પણ જોગવાઈ છે. હા, ત્યાંના કાનૂનમાં પનિશમેન્ટની પણ જોગવાઈ છે કે તો પનિશમેન્ટ કરવામાં આવે. એટલે આ વસ્તુ એ લોકોને સમજાઈ ગઈ, ઇન્ડિયન લોકોને ત્યાં, કે રિસોર્સિસ છે એ કન્ટ્રીના છે, પૈસા ભલે ગમે એટલા તમારી પાસે હોય, તમે એમ કહો કે અમારા ઘરમાં છે ને, અમે અમારા ઘરમાં લઈ આવ્યા છે ને, પછી અમે નાખી દઈએ કે ખાઈ જાય, શું ફેર પડે છે. પણ કહેવાનો મતલબ એમ નથી કે જેટલું લીધું છે એટલું ખાઈ જ જાઓ. કહેવાનો મતલબ એવું છે કે જેટલું તમે ઇન્ટેક કરી શકો એમ છો, જેટલું તમારા સ્ટમકને પોસાય એમ છે એટલું જ લ્યો. બીજી વાર લેવાનું તમને કોઈ ના પાડતું નથી. હા, પછી જો વધે તો તમે રાખી શકો છો. હા, આપણે ફૂડ રાખી શકીએ છીએ, એને ગરમ પણ ઓવનમાં કરી શકીએ છીએ, કે બીજા કોઈને, ગરીબ માણસો છે એને ખવડાવી શકીએ છીએ. આપણા દેશમાં તો ગાય નહીં, આપણે એટલું ખવડાવીએ છીએ. ઇટ ઇઝ ઓકે. પણ તમે તમારી પ્લેટમાં લ્યો છો અને પછી એ ખાઈ અને છોડી દો છો, દેટ ઇઝ નોટ ગુડ ફોર ધ કન્ટ્રી એઝ અ હોલ.
તમારા પોતાના માટે તો સારું નથી, તમારા ઘરના લોકો માટે સારું નથી, તમારા એરિયા માટે સારું નથી, તમારા સિટી માટે સારું નથી, પણ તમારી કન્ટ્રી માટે પણ આ વસ્તુ બહુ જ ખરાબ છે. એટલે આજથી જો કોઈને આદત હોય તો આપણે એવી આદત પાડીએ કે આપણે જે કંઈ પણ જેટલું પણ આપણી કેપેસિટી છે એટલું જ ફૂડ આપણી પ્લેટમાં લઈએ. પછી પ્લેટની કેપેસિટી હોય તો વી કેન કન્ઝ્યુમ મોર. કારણ કે આ એક ફૂડ આપણા સુધી આવ્યું એમાં બહુ બધા લોકોને, એસ્પેશિયલી ઘરનું ફૂડ હોય તો આપણા મધરને ખૂબ મહેનત પડી છે આ એ વસ્તુ કરવામાં. એટલે રિસોર્સિસ ક્યારેય નકામા જવા જોઈએ નહીં. ફાઇન. I hope you enjoyed the story. In the next lecture, we shall start a new topic. Till then, take care of yourself. Thank you all. Goodbye.